તાલુકાના મોટી પાનેલી ગામે આજ રોજ એક ભવ્ય પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવેલ હતી, જેમાં સમગ્ર ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં માતાઓ બહેનો સાથે તમામ ગ્રામજનો જોડાયા હતા. આ અક્ષત કળશ યાત્રામાં અયોધ્યા ધામથી જે કળશ આવેલ તેનું પૂજન વિધિ કરી માતાઓ બહેનોએ આરતી કરી અને પછી ભવ્ય શોભાયાત્રા પૂરા ગામમાં કાઢવામાં આવેલ હતી. આ શોભાયાત્રા દરમિયાન બેન્ડ બાજા સાથે માતાઓ બહેનોએ રાસ ગરબા લઈ અને કાર્યક્રમને સુશોભિત બનાવેલ હતો. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી સુશોભિત રથમાં બિરાજમાન થયા હતા. આ શોભાયાત્રા રામ મંદિરમાં તેમનો કળશ સ્થાપવામાં આવેલ હતો. સાથોસાથ સમગ્ર ગ્રામજનો, તમામ જ્ઞાતિના ભાઈઓ, માતાઓ, બહેનો પણ જોડાયા હતા અને સાથે જ મુસ્લિમ સમાજે પણ આ શોભાયાત્રાને વધાવી અને તમામ રામ ભક્તોને શરબતનું વિતરણ કરેલ. સ્વસ્તિ નો